બધાએ જે ક્વેશ્ચન કર્યો તમને અને લગભગ મને એવું લાગ્યું કે તમે એક જ એનો લગભગ આન્સર મળ્યો કે તમે એ જાણો કે હું કોણ છું, બરાબર? તો એના માટે શું કરવાનું? હું કોણ છું એના માટે? હવે એ તમે ખાલી નક્કી કરો ને કે મારે ખરેખર જાણી લેવું છે, મારે મુક્ત થવું છે, મારે સમજી લેવું છે, તમને બધા સંજોગો ભેગા થશે. તમે નક્કી કરશો, જેમ કે ભાઈ અહીંયા આગળ એક આખો પ્રયોગ બી થાય છે એ જાણવા માટેનો. એ પ્રયોગમાં બેસી જશો તો બધું થઈ જશે તમારું કામ. એટલે કયો પ્રયોગ? શું કરવું જોઈએ એના માટે? એટલે એ જ્ઞાની પુરુષની કૃપા છે. જ્ઞાની પુરુષ પાસે જશો કે મને આ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે ને મારા જાણવું છે, તો એ કૃપાથી તમને આખું મળી જશે. કોઈ ગુરુ પાસેથી એનું જ્ઞાન મળે, એનો મતલબ એવો. બરાબર ને? અહીંયા એ પ્રયોગ થાય છે. તમે અહીંયા તમે નામ નોંધાઈ જશો, તમને જે દિવસે પ્રયોગ હશે તમને બોલાવશે પડતા. શું એ આખો વૈજ્ઞાનિક પ્રયોગ છે, એ કરનાર કોઈ છે નહીં એમાં. શું જે તમારી જેવી તૈયારી હશે એ પ્રમાણે તમને મળી જશે. તમે શું નક્કી કરો છો? તો થોડું ઘણું તો કંઈક અમે હું પહેલી જ વાર આવી છું, લગભગ આવી બી નહીં શકું કદાચ, ખાલી જાણવા માટે કે નોર્મલ તમે શું કરો તો તમને તમે આમાંથી થોડાક આ સંસારમાંથી છે કે તમે ધર્મ પ્રત્યે તમારું પેલું એ વધે અને તમે તમારું આપણું મોક્ષ મળે એમ એનાથી. કોણ છું એ જાણી શકું એમ. તમે પ્રયોગ કરી શકો એવું તો હું નથી કરતી કે તમારે એ વિનય જ કરવાનો છે. તમારે જે કરવું હોય તો વિનય કરવાનો છે કે મારા સમજવું છે, મારે જાણવું છે. એ વિનય પૂર્વક તમે માગશો તો તમને બધું મળી આવશે. ખરાબ નહીં. એ તમને સંજોગો આવશે, એ પ્રયોગમાં બેસવાના સંજોગો પણ મળી જશે અને બધું થઈ જશે. ખરાબ નહીં. ખાલી વિનય કરવાનો છે જો કરવું હોય તો. જેમ કે તમે સ્કૂલમાં દાખલ થવું હોય તો પ્રિન્સિપાલનો વિનય કરો છો કે નહીં? મને ગમે તે રીતે આપો, મને એડમિશન જોઈએ છે, ત્યાં વિનય કરો છો કે નહીં? ધારો કે એડમિશન નથી લેવું ને કરવું છે તો શું કરવાનું? તો ભાઈ જરૂર જ નથી. એમને તો કંઈક થોડુંક તો જ્ઞાન હોય ને એના માટે. હા, તો ભાઈ જરૂર જ નથી કશું. જય સચ્ચિદાનંદ. શું નામ બેન તમારું? બેલા. બેલાબેન, હા, આપણે આત્માની વાત તો બાજુ પર મૂકીએ. હા, પટાકી વાત તમારે જે પ્રાપ્ત કરવું હોય તો તમે કરો છો ને, તો કઈ કરાવવા આવે છે? તમારે આત્માની વાતને બાજુ કે આત્મા જાણવો છે, પણ આત્માની વાતને બાજુ પર તમારે કઈ કરવું હોય તો કોઈ કરાવે છે કે તમે કરો છો? સાચું ને? એટલે જેમ તમારે આત્મા જાણવો છે તો એ રીતે પણ ધારો કે તમારા છોકરાને ડોક્ટર બનાવવા છે, એ ડોક્ટર પાસે તમે કહેશો કે ડોક્ટર તમારી પાસે આવશે? ચાર જણાને અડોશ પડોશ વાળાને પૂછશો કે નહીં પૂછો? સમજાય કે ના સમજાય? એ પૂછ્યા પછી પણ પાછા પાંચમાને પૂછશો, અને પાંચમાને પૂછ્યા પછી છઠ્ઠાને પૂછશો, અને એમાંથી તમને પછી તારણ આવશે એટલે એના આધાર પછી છોકરાને ડોક્ટરનું એડમિશન અપાવવાનું છે. એટલે આત્મા જાણવો હોય, આત્મા જાણવો હોય હા, એટલે ત્યાં પ્રયત્ન કરવો પડે. પણ આત્મા જાણવો તો એમને ના જાણે. વાત સમજાય કે ના સમજાય? તમને આખા જગતના તમામ પ્રકારના સુખ મળે, તમામ પ્રકારના સુખ મળે, અને એ સુખ તમને દુઃખ રૂપ લાગે એ દિવસે આત્મા તમારા હાથમાં આવી જશે. હજી તો ઘણી બધી વસ્તુમાં સુખ લાગે છે. સુખ નામનો ગુણ જ નથી, તેમ છતાં સુખ લાગે છે. એટલે સુખ નામનો ગુણ આત્મામાં છે. વાત સમજાય કે ના સમજાય? કે સુખ નામનો ગુણ કઈ છે લક્ષ્મીમાં? છે લક્ષ્મીની અંદર સુખ છે? માન્ય તો છે, નથી. આ જવાબ સાયન્ટિફિકલી નથી. હા કે ના? બેમાંથી એક જ બોલો. હા છે. હા, બધા માટે છે. એટલે છે. બધા ખોટું બોલે છે. બરાબર છે. છે 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 નહીં દુનિયામાં. છે. પણ ધારો લક્ષ્મી ના હોય, લક્ષ્મી ના હોય તો તમે લક્ષ્મી ના હોય તો તમે સુખી છો કે દુઃખી છો? અને લક્ષ્મી આવ્યા પછી પણ તમે સુખી છો કે દુઃખી છો?
દુઃખી તો દુઃખી છે છો આજે તો છે કારણ કે કોઈ માંગવા આવશે પણ તો મારે આપવું પડશે છે એટલે સાબિત થાય છે કે લક્ષ્મીની અંદર પણ સુખ દુઃખનો ગુણ નથી નથી વાત સમજાય કે ના સમજાય એટલે ચોર ઉપાડી જશે એટલે બીક લાગે હડતાલ ઉપર છે પણ લક્ષ્મી નથી તો બિલકુલ નથી શું કરશો સુખ લક્ષ્મી નથી તો બિલકુલ નથી લક્ષ્મી નથી તો બિલકુલ નથી હા. એ ભ્રાંતિ છે ના એ હકીકત છે હકીકત છે આ જગતમાં હકીકત એક જ વસ્તુ છે આત્મા છે બરોબર પાછું ને આત્મા સિવાય કોઈ પણ વસ્તુ હકીકત નથી ભ્રાંતિ છે વાત સમજાય કે ના સમજાય પણ બહિર્મુખ દ્રષ્ટિના હિસાબે તમને હકીકત લાગે છે બરોબર તમે ચકલીને જોઈ છે હા પછી એને દર્પણ મળે તો શું કરે સાચ માટે કેમ ચાંચ મારે છે એ નથી ખબર બીજી ચકલી દેખાય છે. કે આજુબાજુ કેટલી ચકલી છે તો ચકલી લડતી નથી એકબીજાને બીજી ચકલી દેખાય પણ આજુબાજુ ચકલી છે તો એને ચાંચ નથી મારતી કેમ ચાંચ મારે છે કેમ ચાંચ મારે છે આજુબાજુ ચાંચ છે કોઈ બે ચકલી બહાર હોય તો લડે છે આમ સામાન્ય લડતી ના હોય પણ દર્પણમાં ચકલી જોવે એટલે ચાંચ મારે છે હા બોલો માઇક આપો ભ્રાંતિ શું ભ્રાંતિ આપો માઇક એમને શું ભ્રાંતિ તમારે દર્પણમાં પણ ચકલી દેખાય છે. તો કે ચકલી તો બાજુમાં દેખાય છે તેમ છતાંય ચકલીને સાથે પણ દર્પણમાં દેખાય છે તે દર્પણની અંદર જે ચકલી દેખાય છે ને એ જે કરે છે એવું જે દર્પણ વાળી ચકલી કરે છે એટલે નકલ કરે છે એટલે એને ગુસ્સો આવે છે અને માટે એ દર્પણ વાળી ચકલીને મારે છે વાત સમજાય કે ના સમજાય ચકલી દેખાય છે માટે નથી મારતી શું નામ સાહેબ તમારું જ્યોતિષભાઈ ચકલી દેખાય છે માટે ચાંચ નથી મારતી હવે ભ્રાંતિ થઈ કે ના થઈ હવે એ દર્પણ વાળી ચકલીને ચાંચ મારશે તો દર્પણ વાળી ચકલી મળી જશે કે જે ચાંચ મારે છે મરી જશે ચાંચ મારે છે. તો આ લક્ષ્મીની અંદર સુખ છે એ આવું દર્પણ જેવું ચકલી જેવું જ છે કે બીજું કઈ છે હકીકત છે આ વસ્તુ તમને મોક્ષે જવા નથી દેતું એટલે ભગવાને તો જવાબ આપી દીધો કે જગતના તમામ સુખો તમને મળે અને એ સુખો તમને દુઃખરૂપ લાગે ત્યારે તમારે મોક્ષ માટે જવું નહીં પડે તમને ખાલી લાગે કે આ દુઃખરૂપ છે તરત આત્મા ખુલ્લો થઈ જશે હજી તો દુઃખ લાગતું જ નથી આ સ્ત્રી પુરુષ લગ્ન કરે છે અને પ્રેગ્નેન્ટ થાય છે તો કેટલી વેદના હોય છે ત્યારે નક્કી થાય ને કે હવે આમાં પડવું નથી પણ જો બાળક જન્મે અને પછી અઠવાડિયું 10 દિવસ મહિના પછી પાછા એમાં જ પડીએ છીએ કારણ કે વાસ્તવિક માનું છે વાસ્તવિક નથી જ્યોતિષભાઈ વાત સમજાય કે ના સમજાય એટલે ભ્રાંતિ છે તે આ ચકલી જ ખાલી ભ્રાંતિમાં છે કે જગતના જીવ માત્ર ભ્રાંતિમાં છે જ્યાં સુધી પોતે પોતાને જાણ્યો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે વાત સમજાય કે ના સમજાય તો બધું ભ્રાંતિ છે જેમાં સુખ માનું છે એમાં ગઈકાલે પણ નતું આવતીકાલે નથી ને ભવિષ્યમાં પણ સુખ નથી તમને એવા કેટલાય મળશે કે એની પાસે પૈસો નથી એના મા બાપ નથી ઉકેલામાં નાખી દીધો છે તેમ છતાં કુદરત એનું બધું કરે છે ખાલી મનુષ્ય જે એવો છે કે બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે ભિખારી થઈ ગયો છે ભગવાન હોવા છતાં ભિખારી થઈ ગયો છે ભિખારીમાં ફળ લાગે છે અને ભગવાનમાં ફળ લાગે છે પણ ભગવાન હોવા છતાં ભિખારી થઈ ગયો છે મનુષ્ય સિવાય આખા જગતને તમે જોજો તો કે હવા પાણી પ્રકાશ જે છે ત્યાં ઝાડને વનસ્પતિને મળે છે કે નથી મળતું એને હવા પાણી પ્રકાશ લેવા માટે કઈ મહેનત કરવી પડે છે 5 કિલોમીટર નદી પાસે દોડીને જવું પડે છે કે ઘેર બેઠા પાણી મળે છે હવા પાણી પ્રકાશ મળે છે પછી મહિના પછી બિલ મોકલે કે ફ્રી ઓફ કોસ્ટ મળે છે તે શરમ નથી આવતી જઈને બોલો છો કે હકીકત છે સુખમાં લક્ષ્મીની અંદર આ તો ભગવાન મહાવીરને લાગ્યો છો વાત સમજાય કે ના સમજાય પાઠશાળામાં શિબિરમાં પણ સમજાવ્યું હશે તમને કઈ સમજાવ્યું હે શું કહ્યું જ્યોતિષભાઈ લક્ષ્મીની અંદર હકીકતમાં સુખ છે
નથી હતો દુઃખી છે. અને જો પૈસા આયા પછી જોજો પેલા મારી નાખશે. આ ચોર જેની પાસે પૈસા ના એના ત્યાં પૂછશે કે પૈસા હોય એના ત્યાં પૂછશે, અને પેલું માથે બાજુ કરાવી દો, જે હોય મને આપી દો, અને નહીં આપો તો મારી નાખીશું. તો લક્ષ્મીમાં હકીકતમાં સુખ છે તો પૈસા છોડશો તો પેલો મારી નાખશે. તો મારી નાખશે તો ફાયદો થશે કે નુકસાન થશે? માથે જે બધું કરાવી દે અને પૈસા આપી દો, નહીં આપો તો મારી નાખી, તો શું કરશો તમે? હવે હકીકત લક્ષ્મીમાં સુખ છે એવું હોય તો તમે આપશો ખરા? અને નહીં આપો તો શું થશે? મારી નાખશે. તો ફાયદો થયો કે નુકસાન થયું? તો એક નુકસાન થયું કે બે નુકસાન થયા? આ બધી વસ્તુ તો બરોબર છે. ના, હું તમને કહું છું, પણ એક નુકસાન થયું કે બે નુકસાન થયા? વાત એ હતી ખાલી કે જીવવા માટે, મોક્ષ મેળવવા માટે. હવે એનો જવાબ આપું છું, પણ તમે લક્ષ્મીમાં હકીકતમાં સુખ છે, લક્ષ્મીમાં હકીકતમાં સુખ છે બતાવવા માંગુ છું. એક નુકસાન થાય છે કે બે નુકસાન થાય? તમને મારી નાખે તો? હકીકત શબ્દ જે વાપર્યો એ કદાચ મેં ખોટો વાપર્યો, બાકી મારું કહેવાનો ખાલી મતલબ એ કે સંસારમાં રહેવું હોય તો લક્ષ્મી બી જરૂરી છે. સંસારમાં રહેવું હોય તો તમારે તમારા સ્વભાવમાં આવવું પડશે. બીજી કોઈ બી વસ્તુથી સેફટી નથી. તમારાથી સેફટી નથી. તમારી તમારા મા બાપથી સેફટી નથી. તમારી તમારા છોકરાથી સેફટી નથી. સમજે ને? તમે જે જૈન ધર્મ કરો છો એનાથી પણ તમારી સેફટી નથી. કારણ કે ગચ્છમત છે. તમારી સેફટી તમારા સ્વભાવમાં છે. જે છે નહીં એને છે કીધું છે, એના આધારે અવશેષ થયા છે. સમજે ને? એટલે તમે હકીકતમાં પૈસામાં સુખ છે તો તમે પૈસા નહીં આપો કે લોભ ઉભો થયો. તો ભગવાને દુશ્મન કોણે કીધા છે? હિન્દુસ્તાન પાકિસ્તાનને નથી કીધા, હિન્દુ મુસલમાનને નથી કીધું. ક્રોધ, માન, માયા, લોભ, અને ટૂંકમાં સર રીપુ કે છે, અથવા તો વિતરાગની ભાષામાં કસાય કે છે. કસાયના સંયમને સંયમ કીધો છે. મેં વાત સમજાય કે ના સમજાય? જો હકીકતમાં લક્ષ્મીમાં સુખ છે તો બાય ડિફોલ્ટ જ ક્રોધ, માન, માયા ઉભા થશે. આત્માની વાત જવા દેજો. વાત સમજાય કે ના સમજાય? 4 ગતિ ને 84 લાખ યોનિમાં બાય ડિફોલ્ટ જ ભટકવું પડશે. એના કપડા બની જશે. ખાલી એટલું ડિસિઝન આવે કે આત્મા સિવાય બીજી કોઈ બી વસ્તુની અંદર સુખ નામનો ગુણ નથી. અને તમારો સંસાર તમારા સ્વભાવમાં આવશો તો તમારો સંસાર દીપી ઉઠશે. મારા મધરને એક વ્યક્તિએ મિસગાઈડ કર્યા. વાત સમજાય કે ના સમજાય? કે પેલી વ્યક્તિથી હાચવજો. એટલે મારા મધર પૂછ્યું કેમ? કે તમારા છોકરાને બાવા બનાવી દેશે. પછી કે પેલી વ્યક્તિથી હાચવજો કેમ? કે તમારા છોકરાને બાવા બનાવી દેશે. કે મારા મધરે જવાબ આપ્યો કે બાવા બને તો સારું ને એમ. કે એટલે ખીજાઈ ગયા કે તમે છોકરાને ડોક્ટર એન્જિનિયર બનાવો. વાત સમજાય કે ના સમજાય? અને પછી આ લોકોને આપી દેવાના તમારા છોકરા. તમારે ઘરે ગર્ભને જરૂર ના પડે એમ. કે તમારું ધ્યાન કોણ રાખશે? તમારું રક્ષણ કોણ કરશે? આ છોકરાઓ કરશે એમ. કે ત્યારે મારા મધરે કીધું આ મારા છોકરાને મેં મોટા કર્યા છે, ડોક્ટર એન્જિનિયર બનાવ્યા છે, એ મારું ધ્યાન નહીં રાખે, મારું રક્ષણ નહીં કરે. તો કે કેમ નહીં કરે? કે આ મને જે મળ્યા છે ને મારા ઋણાનુબંધથી મળેલા છે. હવે ઋણાનુબંધ એટલે ખબર છે? નામ બોલી કે બેન? બેલાબેન. ઋણાનુબંધ ખબર છે? આગલા જન્મના કંઈક હશે. ઋણ એટલે દેવું. ઋણ એટલે દેવું. બેંકમાંથી તમે મકાન માટેની લોન લીધું તો દેવું કહેવાય. અને આપવાનું હોય એને દેવું કહેવાય. અને લેવાનું હોય તો દેવું કહેવાય. લેતી દેતી કહેવાય. વાંચો ને કેના છે? એટલે ઋણાનુબંધ છે. એક છોકરો મારું ધ્યાન રાખશે અને એક છોકરો મારું ધ્યાન નહીં રાખે, મારા ટાંટિયા ખેંચશે. એટલે એને મોટો કરું છું તો મારો હિસાબ છે. એને મારું પૂરું કર્મ છે તો હિસાબ છે. હું હિસાબ ચૂકું છું. એ મારું રક્ષણ કરશે, મારા ઘરે ઘરપણે ધ્યાન રાખશે. એ ભ્રાંતિ છે કે મારું ધ્યાન કોણ રાખશે? કે મારો ધર્મ મારું ધ્યાન રાખશે. આવું વાક્ય બોલી શકશો તમે? જેમ નિશંકતાથી બોલ્યા
કે હકીકતમાં લક્ષ્મીનો સુખ છે. ખાલી આટલું બોલો ને કે મારું ધ્યાન મારો ધર્મ રાખશે. આ સમજાય કે ના સમજાય? આ તમે બધા ધારો હું તમને ભેગો થયો છું તો ઋણાનુબંધથી ભેગો થયો છું. તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતો, કે ઓળખો છો તો કેના આધારે ભેગા થયા છે? આખો પ્રોગ્રામ આ બે જણને સોંપીને આવ્યો હતો. વાત સમજાય કે ના સમજાય? મારે એક જગ્યા ગાયત્રી યજ્ઞ હતો તો ત્યાં જવાનું હતું. આ જે સંસ્થા આપી છે ને એના માલિકના ત્યાં હતું. વાત સમજાય કે ના સમજાય? એટલે મારે તો અહીંયા આવવાનું જ નતું. તો કોણે મને અહીંયા ખેંચી લાવ્યું કે તમારી જિજ્ઞાસા છે, તમારે જાણવું છે, તમારે મોક્ષે જવું છે, યથાર્થ તમારે માર્ગ જોઈએ છે, મોક્ષ જોઈએ છે. મારો સવાલ એ જ હતો. વાત સમજાય કે ના સમજાય? એના માટે શું કરવું એમ? શું કરી શકો છો મને કહો, શું કરી શકો છો? શું કરવું જોઈએ ખબર પડે તો. ના બરાબર, હું તમને સામે પ્રશ્ન કરું છું, તો હું તમને કરવાનું આપું. સંસારમાં રહીને બધું કરવાનું છે. બરાબર છે, હું તમને હવે સામે મારો જવાબની શૈલી કીધી છે, મારી જવાબની જે રીતે હવે કરવાનું જોઈએ છે, તો હું તમને સામે પ્રશ્ન કરું છું, શું કરી શકો છો? હું બોલું? હા બોલો. અલિપ્તતા. તો કે એ રીત વિનાનો જવાબ છે. આગળ બોલો. અલિપ્ત એટલે અલિપ્ત તો કોઈ જવાબ નથી. એક્સેપ્ટ કરવાનું, પણ એમાં એ બની નહીં શકે, બની નહીં શકે, બની નહીં શકે. તો લક્ષ્મી વગર જીવવું કઈ રીતે બની શકે? બધા જીવે જ છે. કોણ? બધા જીવે છે. તમે બધા જરૂરી છે. ન્યૂઝપેપરની અંદર જોવો છો, લક્ષ્મી જરૂરી છે. ઉકેલાની અંદર છોડી દીધેલું છે. એ એક ઉદાહરણ છે, પણ લક્ષ્મી વગર જીવી ન શકાય. જરૂરી છે, એ તમારે એક્સેપ્ટ કરવું જોઈએ. તો કે આવા વાક્ય બોલશો ને તો ભગવાનના મારું બોલવાનું બહુ કડક હોય છે, ઘણીવાર હું બધાને નથી કોઈ વાંધો નહીં, પણ આવા વાક્ય બોલશો તો ભગવાનથી દૂર થઈ જશો, વ્યવહાર કરવાથી પણ મુક્ત થઈશું. શું કામ થવાય? આ ધારો કે છોકરો જન્મે છે, અહીંયા આવવું હોય બરાબર છે, ચલો હવે જવાબ આપું છું. છોકરો જન્મે છે કે હરીબા તો લક્ષ્મી નથી ને, તો એનું કોણ ધ્યાન રાખે છે? એને લક્ષ્મી જોઈએ ને, તો તમે ધ્યાન રાખો છો ને. એક સાઈડ નું ઉદાહરણ થયું. અહીંયા આવવું તમારો હોય જન્મ થયો તો તમે લક્ષ્મી લઈને આયા છો, પણ લક્ષ્મી જોઈએ તો ખરી કે નહીં? એ નિશ્ચયથી ના બોલાય, એ મૂળ વસ્તુ નથી. અહીંયા આવવું હોય તો સાધન વગર શું આવાય ને? અહીંયા આવાય. વાત સુની ને, સાધન વગર તમે આવો છો કે કોઈ લાવે છે? સાધન વગર તમે આવો છો કે કોઈ લાવે છે? કેટલા આવી શકે? તમારી કેટલી પુણ્ય છે એના અનુસંધાન મળે છે. Very well. વાત ને, પણ પુણ્ય પાપ એ શું નામ તમારું સાહેબ? ભૂપેન્દ્ર. ભૂપેન્દ્રભાઈને લાગુ પડે, આપને લાગુ ના પડે. પણ લક્ષ્મી તો જોઈએ ને, લક્ષ્મી જોઈએ છે પણ જરૂરી છે. તમે લક્ષ્મી જોઈએ છે વાત કરો છો, તો જન્મમાં સાથે તમે લક્ષ્મી આવ્યા હતા કે નગ્ન થઈ ગયા હતા? પછી આવે છે ખરી ને? આપણે શેના આધારે આવે છે? કર્મથી. આ એટલે કર્મને ઉપર છે, તો મૂળ કર્મને મહત્વ આપવાનું છે કે લક્ષ્મીનું મહત્વ આપવાનું છે? પણ લક્ષ્મી જોઈએ કે નહીં? એ લક્ષ્મીની જરૂરત નથી, તમારું કર્મ બરાબર કરવાનું છે. વાત સમજાય કે ના સમજાય? તમારું કર્મ બરાબર કરવાનું છે. એટલું કર્મ કરેથી લક્ષ્મી આવી જાય. ખાલી કહેવાની વાતો થાય છે. પ્રેક્ટિકલ એવું છે, તમે કર્મ કોને માનો છો? આપણે જે ક્રિયા કરીએ એ એટલે એને કર્મ ના કહેવાય, જે ક્રિયા કરે એને કર્મ ના કહેવાય, એને કર્મ ફળ કહેવાય. હા, તો એ બી જરૂરી છે ને. તો કે ના, જે ક્રિયા કરે છે એને કર્મ ના કહેવાય, એને કર્મ ફળ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? કર્મ જુદી વસ્તુ છે. તો કે હું ભૂપેન્દ્રભાઈ છું, આ બિલીફ છે, આ માન્યતાને કર્મ કહેવાય. વાત સમજાય કે ના? હવે તમે ખરેખર ભૂપેન્દ્રભાઈ છો કે તમારું નામ છે? ખરેખર તો નથી. નથી. હવે ચાલો માની લો કે તમે ખરેખર ભૂપેન્દ્રભાઈ છો, તો આ અવતારે તમારું નામ છે, બે અવતારે આ જ હતું કે ખબર નથી? કર્મ કરીને હું જે હવે કર્મની પરિભાષા આપું છું. આ અવતારે તમારું નામ છે, બે અવતારે આ જ હતું કે ખબર નથી? ના, કીધું ત્યારે ખબર પડી. આવતા અવતારે આ જ રહેશે કે ખબર નથી? અત્યારે જે જીવીએ છીએ એ વખતે જોયું ને. પૂછું છું, ગયા અવતારે આ જ હતું કે ખબર નથી? કઈ ખબર નથી. આવતા અવતારે આ જ રહેશે કે ખબર નથી? કોઈને ખબર એટલે નથી. આ કાળે પૂરતું જ છે. હા, તમે ત્રણેય કાળે ભૂપેન્દ્રભાઈ હોય તો બરાબર છે, તો એને કર્મ કહેવાય. વાંચન એટલે કાયમ નું ભાવ જોઈએ.
ત્રણેય કર્મ માટે આજે તમે આ છો તો કે આ અવતાર પૂરતું છે, તેને કર્મ ના કહેવાય અને કર્મ ફળ કહેવાય. ત્રણેય કામ માટે તમે આત્માનો અનુભવ કરો, બરાબર છે. એમ નથી. ભૂપેન્દ્રભાઈ ત્રણેય કામ માટે છે. ગયા અવતાર પણ મારું નામ ભૂપેન્દ્રભાઈ છે, આવતા અવતાર પણ મારું નામ ભૂપેન્દ્રભાઈ છે, તો ત્રણેય કામ નથી. કોઈ જાણતું નથી. એની હું તો કર્મની પરિભાષા આપું છું, વિષય જે બદલવાનો નથી. કર્મની પરિભાષા આપું છું. તો આ અવતાર પૂરતું જ છે, તો એને કર્મ ના કહેવાય અને કર્મ ફળ કહેવાય. આવ્યા છે તો એટલું તો કરવું પડે ને. શું કરી શકો છો મને કહો. જે થાય છે એ બધું કરીએ છીએ. એ કરો છો પણ જાણવાનું છે, ભોગી રહી જાય છે. હવે હું પ્રશ્ન કરું છું, તમે કરો છો ને, તો સંઘાત જવાની સ્વતંત્ર શક્તિ છે એ મને કહો. સંઘાત જવાની સ્વતંત્ર શક્તિ છે? તો નેચરલ ક્રિયા છે. હા કે નામાં બોલો, વિશે કીધું કે જવાબ ના. નથી. ના. વાંચું કે ને, દાદા ભુવાને 50 ડોક્ટરોને ભેગા કરીને આ પ્રશ્ન કર્યો કે સંઘાત જવાની સ્વતંત્ર શક્તિ છે? વાંચું ને, તારે એકી અવાજે બધા ડોક્ટર બોલી ઉઠ્યા કે દાદા આવો પ્રશ્ન કેમ કરો છો, સંઘાત જવાની શક્તિ તો હોય જ એમ કે. તો દાદાએ વાક્ય પૂરું કર્યું કે જ્યારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંઘાત જવાની પણ શક્તિ નથી. તમે તો નામાં જવાબ આપ્યો. ના, વિષય ના બદલો. બધા આ બે નવા આવ્યા છે તો વિષય ને કરીને કરો. વાંચું કે વિષય સોરી, આઈ એમ સોરી. વાંચું કે વિષયાંતર ના કરો. આપણે ભગવાન મહાવીરનો માર્ગમાં છે, જૈન છે. આપણે આ બધા જે સૂળ ધર્મો દેખાય છે એમાં શ્રેષ્ઠ ધર્મ જૈન ધર્મ છે. વિષય શું બદલો છે? વાંચું કે નહીં. કે એમને કીધું કે જ્યારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંઘાત જવાની પણ શક્તિ નથી. એટલે બધા ડોક્ટર બોલ યસ 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 યુ આર રાઈટ. વાત સમજ્યા કે ના? કાન પટ્ટી પકડી. હવે મોટી સર્જરી કરવાની હોય, બાયપાસ કરવાની હોય, ને પછી સર્જરી કર્યા પછી એને દવા લખીને આપે છે. એમાં કેમ એને દવા લખીને આપે છે? તમે ટોયલેટ થાય એની દવા આપે છે કે નથી આપતા? જરૂરી હોય તો. કારણ કે હેવી ડોઝિસ નાખેલું છે. એ દવા ગરમ પડે એટલે કબજિયાત થઈ જાય. માટે એને કબજિયાત ના થાય અને સંઘાત એવી થાય એટલા માટે એને સંઘાત થાય એના માટે દવા આપે છે. તેમ છતાં ડોક્ટરે ભૂલ કરી નાખી કે સ્વતંત્ર આવો પ્રશ્ન કેમ પૂછ્યું? કે હોય જ એમ કે જો આ ભૂલ થાય છે ડોક્ટર. એટલે સ્વતંત્ર સંઘાત જવાની શક્તિ નથી. વાંચો ને. હવે આ વાક્ય પૂરું થઈ ગયું કે હજી આગળ કઈ કહેવા માંગે છે? આ વાક્ય કદાચ કેવા તો માંગે છે, એવું કહેવા આપણે જાણતા નથી. આ વાક્ય એવું કહેવા માંગે છે કે સ્વતંત્ર સંઘાત જવાની શક્તિ નથી. એટલે અત્યારે ભૂપેન્દ્રભાઈ જોડે વાત કરું છું. ભૂપેન્દ્રને હું બેની અંદર સ્વતંત્ર સંઘાત જવાની શક્તિ નથી. ના, એવું નથી કહેવા માંગતું. જગતના જીવ માત્રની સ્વતંત્ર સંઘાત જવાની શક્તિ નથી. આ વાક્ય આવું કહેવા માંગે. વાત સમજાય કે ના સમજાય? પેલા ડોક્ટરે તો આટલું પૂછીને પૂર્ણ નામ કરી દીધું. કારણ કે આગળ પૂછે તો આગળ જાય. પણ એ ફરી અમે બેઠેલા હતા કે આ વાક્ય પૂરું નથી થતું. એટલે કે ભાઈ આ ભૂપેન્દ્રભાઈ ને મારી નહીં, જગતના જીવ માત્રની સ્વતંત્ર સંઘાત જવાની શક્તિ નથી. આ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? ના, એમાં કઈ કોઈને વિચારવા જેવું ના હોય. એટલે આ વાક્ય કે સ્વતંત્ર સંઘાત જવાની જીવ માત્રની સત્તા નથી. હવે આ વાક્ય પૂરું થયું કે હજી આગળ કઈ કહેવા માંગે છે? એટ ધ સેમ ટાઈમ કોઈ રોકી બી નથી શકતું. વાંચો ને. એટલે આ વાક્ય પૂરું થાય છે કે હજી આગળ કહેવા માંગે છે? એકચ્યુઅલી મને આ બહુ ગમ્યું નહીં. નહીં, હું તમને કર્મની સિદ્ધાંત કરવાની વાત કરું છું. એના પર આ વિષય સમજાવું. બરાબર છે. તમે વાત છોડી તો મને કોઈ વાંધો નથી. મને કોઈ વાંધો નથી. પણ વિવેક તો હોવો જોઈએ ને. આપણે ભગવાનની ભાષા સ્યાદવાદમાં આવું કરશે. વાતને અધૂરી નથી છોડવાની. સ્યાદવાદ પણ આવું છે કે પ્રશ્નોત્તરીની અંદર મને વાક્ય ગમ્યું ને નામ થઈ ગયું. સ્યાદવાદ કરતા તો અધૂર મૂકી દીધું શું થશે? કોઈ પરિણામ ના મળે. આ સમજે ને તો વાક્ય પૂરું કરો કે આ તમારી માને તો જગતના જીવ માત્રની સ્વતંત્ર સંઘાત જવાની શક્તિ નથી. હવે આ વાક્ય પૂરું થઈ ગયું કે હજી આગળ કઈ કહેવા માંગે છે? ના, આગળ નથી કહેવા માંગતા. જ્યોતિષભાઈ તમે શું કહો છો? સ્વતંત્ર સંઘાત જવાની શક્તિ તમારી મારી નથી. પછી કે આ વાક્ય પૂરું થાય કે આગળ કઈ કહેવા માંગે? જગતના જીવ માત્રની સ્વતંત્ર સંઘાત જવાની શક્તિ નથી. વાંચું કે ને આ સમજાઈ ગયું કે જીવ માત્ર નથી. હવે આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે? એટલે આપણે સ્વતંત્ર નથી. આ તો ખરું, પણ હવે આ જવાબ મળી ગયો. કોઈની પણ સત્તા નથી.
એટલે આ વાક્ય પૂરું થયું કે હજી આગળ કઈ કહેવા માંગે છે? તો કે જે આગળ કઈ કહેવા માંગે છે તો કે એવું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિને તમને હેરાન કરવો છે તો એની સત્તા નથી, અને કોઈ વ્યક્તિને મદદ કરવી છે તો એની સત્તા નથી. તરત બોલો છે કે તમે દાદા ભગવાનના આપતા પુત્રો જો આ પાઠ ઉપર બેઠા છો, વાત સમજાય કે ના સમજાય? અને આવું બોલો છે એમ કે આ સમજે ને, જો આ મને મદદ કરે છે, આ મને મદદ કરે છે, જો આ મને નુકસાન કરે છે, તો એ મદદ કરે છે કે નુકસાન કરે છે એ સ્વતંત્ર કરે છે કે હિસાબ છે માટે કરે છે? હિસાબ છે માટે છે. હવે હિસાબ એટલે શું? કે પેપર મહિના સુધી નાખ્યું, દૂધ મહિના સુધી આપ્યું, એ મહિના પછી દૂધની ચા પીવા આવે છે કે પૈસા લેવા આવે છે? અને હિસાબ કહેવાય. આ ઋણ અનુબંધ છે. તમે કર્મને માનો છો કે નથી માનતા? પુનર્જન્મને માનો છો કે નથી માનતા? આ ઋણ અનુબંધ છે કે તમે જેને કર્મ કરો છો એ કર્મ નથી, કર્મ ફળ છે. જન્મથી અંત સુધી એ કર્મ ફળ છે. હવે જયારે ફળ આપણે સન્મુખ થાય છે, હું એને માનતો નથી, એ કર્મ થયું. આ સાચું છે એ કર્મ થયું, આ ખોટું છે કર્મ થયું. અને વિગતમાં જઈ અને શાદવતપણું આવે અને આપણું અજ્ઞાન એને પકડાય તો શાદવતપણું થાય તો પછી એ તમારું શુદ્ધ કર્મ થયું કે 4 ગતિને 84 લાખ માંથી મુક્ત કરે છે. એટલે જ્ઞાન મેળવવા માટે આપણે આગળ આપતા પુત્રો મળવું શું કરવું? કે પહેલા ડોક્ટર થયું હોય તો હજારની દુકાને જશો કે ડોક્ટર પાસે જશો? બસ આટલું જે જ્ઞાન હોવું જોઈએ. વાત સમજાય કે ના સમજાય? કોઈની મોનોપોલી નથી, પણ જેને હું કોણ છું જાણ્યો છે. આ સમજે ને? એટલે તમારે જ્ઞાન જોઈતું તો 2 વ્યક્તિ પાસેથી જ્ઞાન મળે. એક જીન છે અને બીજા જીનેશ્વર છે. વાત સમજે કે ના સમજે? જીન એટલે એ તમારા આત્મજ્ઞાની, અનુભવી જ્ઞાની, શાસ્ત્ર જ્ઞાની ના જોઈએ. આ સમજે ને? એને જીન કહેવામાં આવે. અને જીનેશ્વર એટલે સિમંદર સ્વામીને જીનેશ્વર કહેવાય. અને મહાવીર સ્વામી ભગવાનને સિદ્ધ ભગવાન કહેવાય. સિમંદર સ્વામી એ સશરીરી છે અને મહાવીર સ્વામી અશરીરી છે. એ જીવતા હોય તો તમને કામમાં આવે. હવે તમે મહાવીર સ્વામીની ભક્તિ કરો તો તમને ભૌતિક સુખ મળે, પણ એ તો વિતરાગ છે એ ના કરે, પણ એના વિતરાગ શાસન દેવજીઓ તમને હેલ્પ કરે. અને જીનેશ્વર જે હરિયમ પરમાત્મા છે એ સશરીરી છે, એ તમને આ જ્ઞાન આપી છે. આપતા પુત્રો જીન કહેવાય. હા, એ અનુભવી જ્ઞાની પુરુષ છે, આત્મજ્ઞાની છે. સમજે કે ના સમજાય? એ તમને આપે. વાત સમજે ને? એટલે આ ખબર પડી કે આ હિસાબથી મદદ કરે છે ને હિસાબથી નુકસાન કરે છે. વાત સમજે ને? હવે તમને ખબર પડે કે આ હિસાબથી મદદ કરે નુકસાન કરે છે તો સામેનાની ભૂલ કેટલી દેખાશે? બિલકુલ નહીં દેખાય. વાત સમજે કે ના થાય? હવે સામાન્યની ભૂલ નહીં દેખાય તો તમે બંધનમાં કે મુક્ત થયા? મુક્ત થઈ ગયા. વાત સમજે કે ના સમજાય? અને સામેનાની ભૂલ દેખાય તો ગમે તેટલા મુક્ત છે, પણ છતાં 4 ગતિને 84 લાખ સુધીનો બંધમાં છો. તો જન્મથી અંત સુધી છે એ કર્મ ફળ છે, કર્મ નથી. ચલો એને કર્મ માનો. તો જ્યારે તમારું મૃત્યુ થાય તો કઈ તારીખે મૃત્યુ થાય છે ખબર છે? કયા વારે મૃત્યુ થાય છે ખબર છે? કયા સમયે મૃત્યુ થાય છે ખબર છે? તો બધા હિસાબે ચોખ્ખા કરીને મૃત્યુ થાય છે કે બધું પેન્ડિંગ હોય છે? પેન્ડિંગ હોય છે તો બીજો અવતાર થશે કે નહીં થાય? તો બુદ્ધિ અવતાર જે પેન્ડિંગ છે, અનબેલેન્સ છે, લેવા આપવાનું, એ કર્મ થઈને એના આધાર પછી ઉદયમાં આવે છે એને કર્મ ફળ કહેવાય. હવે કર્મ ફળ ને કર્મ કહેશો તો કેટલું બધું ભટકામણ થશે. આ જ્ઞાન થયું. એટલે કરે એને કર્મ નથી કહેવાતું, પણ હું જ્યોતિષ ગઈ છું એને કર્મ કહેવાય. કરતા નથી અને હું કરું છું કે એને કર્મ કહેવાય. વાંચો ને એને? ચાલો કરો છો, વાંચો ને એને? તો તમારું મૃત્યુ રોકી શકો છો? તો સાબિત થયું કે તમે કરતા નથી. ચાલો કરો છો તો તમે કુટુંબ પરિવાર રોગી થાય છે કે નથી થતો? સમાજ ને દેશ રોગી થાય છે કે નથી? માટે સાબિત થાય છે તમે કરતા નથી, ખાલી આરોપ જ કરો છો. કે ખરેખર કરો છો? ખાલી આરોપ જ કરો છો. વાત સમજે કે ના સમજે? તો લક્ષ્મીમાં સુખ છે કે ખરેખર હકીકત છે કે આરોપ જ છે? વાત સમજે કે ના સમજાય? ખાલી આરોપ જ છે, કશું નથી. ચલો હકીકત છે.
વાત સમજે કે ના સમજે? તો હકીકત લાવી એ બેનને આપો પ્રશ્ન પત્ર. નામ ભૂલી ગયો, શું નામ છે તમારે? હવે હકીકત તપાસ. હીલાબેન. હીલાબેન એક પ્રશ્ન કરું, પણ એ પહેલા તમારે મને માફી આપી દેવી પડશે. માફી આપી કે ના આપી? આપી દેવી. હવે જો આ બધા સાક્ષી છે, હીલાબેને મને માફી આપી દીધી છે. હવે હું જે ગુનો કરું છું ને, સિવિલ ગુનો નથી, ક્રિમિનલ ગુનો છે. હીલાબેન વાત સમજે ને? તો પછી હું ગુનો નહીં કરું. પણ આ વિષયને ખુલ્લો કરવો છે. વાત સમજે ને? એટલે તમે માફી આપો તો હું ગુનો કરું. આ બાજુવાળા બેન ને આપો, તમને બીક નહીં લાગે ને? માફી આપી કે ના આપી? બેલાબેન જો બધા સાક્ષી છે કે બેલાબેને મને માફી આપી દીધી. નહીં, અહીં વિષય ના બદલો, વિષય ના બદલો. શબ્દો કદાચ મારો મેં જુદો વાપર્યો એના માટે હું માફી માંગુ છું, પણ મારો જે પોઈન્ટ છે એ તો કદાચ ના, બધું સમજાવું છું, બધું સમજાવીશ. આ એક્સ્ટ્રા પીરિયડ છે. વાત સમજે કે ના સમજાય? એક્સ્ટ્રા પીરિયડ છે એટલે સમજાવું છું. એટલે તમે મને માફી આપી દીધી. હવે જો ક્રિમિનલ ગુનો છે તો કોઈ પોલીસને ના બોલાવતા. આ તો હું કહી દીધું, મને બેલાબેનને માફી આપી દીધી. વાત છે ને? હવે હું ગુનો કરું છું. બેલાબેન, તમને ચા બનાવતા આવડે? એટલે આટલો ધીમો અવાજ થશે કે મોટો અવાજ થઈ જશે? આટલો ધીમો અવાજ થશે કે આટલો મોટો અવાજ થઈ જશે? ચા બનાવતા આવડે એવો મેં પ્રશ્ન કર્યો તો આટલો ધીમો અવાજ થશે કે મોટો અવાજ થઈ જશે? કે ધીમો ના થાય. જેવું પૂછ્યું ને કે બેલાબેન તમને ચા બનાવતા આવડે છે, મેં ક્રિમિનલ ગુનો કીધો છે, તો સીધું શું બોલ્યા આવો થાય. વાત સમજે ને? અમને બહેનોને આ પ્રશ્ન કરો છો? એ તો આવડે જ ને. એ તો આવડે જ ને એમ કે જો બોલ્યા તમારે. પછી એટલું ના બોલ્યા, શું બોલ્યા એની પાછળ તો કેટલું બધું કરતા પણ છે. પણ એ પહેલા સવાલ માટે આટલું બધું થયું એટલે મેં તો સાંભળવું નતું ને એટલે એટલે આ શું બોલ્યા એ બોલો ને એટલે તરત જ બોલો કે ચા નથી બનાવતી હું, રસોઈ પણ હું બનાવું છું. વાત સમજે ને? આ રીતે હોય. બહાર વિનયથી બોલે પણ અંદર આ ચાલે ચક્કર. વાત સમજે ને? અને રસોઈને ચા નથી બનાવતી, ઘર ગૃહસ્થી પણ હું જ ચલાવું છું. અમારે એ છે ને બહુ સારા છે, કમાઈલા ભણ્યા, દુનિયાદારીનું કોઈ ભાન જ ના પડે. પેલાને 100 રૂપિયા આપે તો 1000 આપી દે, અને પેલાને 1000 આપે તો 50 રૂપિયા આપણે આપે નહીં. કે આવું બધું કૃત્ય ઊભું થાય. અમારા બહેનોને લાગે પાડવું પડે. વાત સમજાય કે ના સમજાય? એટલે ચા બનાવું છું, રસોઈ બનાવું છું, ઘર ગૃહસ્થી ચલાવું છું. અને ઘર ગૃહસ્થી નહીં, છોકરાની નાના છોકરાની બર્થડે હોય ને તો અમે બધા બહેનો ભેગા થઈને પ્રસંગ પાર પાડી દઈએ. ભાઈ રસોઈયાને કે હોટલમાંથી મંગાવતા નથી, બહેનો બનાવીને રસોઈ બનાવીને જમાડી દઈએ બધાને. વાત સમજાય કે ના સમજાય? ચાનો કરતા બન્યા, રસોઈનો કરતા બન્યા, ઘર ગૃહસ્થી ચલાવનારા બન્યા, અને નાના મોટા પ્રસંગ પાર પાડનારા બન્યા. એટલે કેટલું બધું કરતા પણ થયું કે ના થયું? ચાલો હવે કરતા છો કે નહીં મારે જાણવું પડે કે ના જાણવું પડે? હવે ધારો કે તમારી જોડે 2-3 કલાક સત્સંગ થયો, અને કહું કે હવે મને અહીંયા બેઠા બેઠા ચા બનાવીને પીવડાવો, તો પીવડાવી શકશો? નહીં પીવડાવી શકશો. આમ નજર કરશો તો કેમ આમ બેલાબેન આમ જોજો ચા રસોડામાં બને તો મને પ્રશ્ન થઈ જાય કે ના થઈ જાય કે રસોડું ચા બનાવો છો કે તમે બનાવો છો? તમે કે ચા તો હું બનાવું છું, પણ રસોડું ચા ના તો ચા ના બને. તો પેલું રસોડું કે હું બનાવું છું તો બેલાબેન ના હોય તો ચા ના બને. એટલે રસોડું ને બેલાબેન ભેગા થાય ત્યારે ચા બને. વાત સમજે ને? હવે રસોડું ને બેલાબેન ભેગા થાય ત્યારે ચા બને. તો તમે ચાના 100% કરતા થઈ ગયા કે 50% કરતા થઈ ગયા? 50%. વાત સમજે ને? એટલે આ 50% અકર્તા થાય ને એને મોક્ષ કહેવાય. એ મોનોક્ષય થયો. અને 100% હું કરતા થઈ એ મોહ થી આ બધા વ્યવહાર કરો છો. લક્ષ્મીમાં શું હકીકતમાં છે? વાત સમજે કે ના સમજે? હવે 50% પર થાય મોનોક્ષય થઈ ગયો, મોક્ષ થઈ ગયો. હવે રસોડું છે અને તમે છો. વાત સમજે? પણ પીનાર ના હોય તો 3 સંજોગો ભેગા થયા. વાત સમજે ને? 3 સંજોગો ભેગા થાય ત્યારે ચા બને. એટલે 100% કરતા થાય કે 33% કરતા થયા? વાત સમજે ને? એટલે બાકીના અકર્તા થયા એને મોનોક્ષય કહેવાય. અને 33 એને મોહ કહેવાય.
એનાથી બંધાયા છો. પાછું ને એટલે પીનાર જોઈએ, રસોડું જોઈએ અને બેલાબેન જોઈએ ત્યારે ચા બની. હવે ચલો પીનાર છે, બેલાબેન છે, રસોડું છે, પણ તપેલી ના હોય તો 4 સંજોગો ભેગા થયા. વાત સમજાય કે ના સમજાય? એટલે 25% કરતા થઈ ગયા, 75% અકર્તા થઈ ગયા. બેલાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય. એવી રીતે દૂધ જોઈએ, ચા જોઈએ, ખાંડ જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, બધું જોઈએ કે ના જોઈએ? ચાનો મસાલો જોઈએ, સાણસી જોઈએ, બધું જોઈએ ને. આ સ્થૂળ સંયોગો એટલે આંખોથી દેખાતા સંયોગો. એટલે સૂક્ષ્મ સંયોગો જે આંખોથી ના દેખાય અને એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જ્યાં બુદ્ધિ પણ પહોંચી ના શકે. એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આ બધા સંયોગ ભેગા થાય ત્યારે એક ચા બને. હવે આ દાખલો ગણાઈ ગયો કે ના ગણાઈ ગયો? વાંચું ને તો હવે તમે ચાના 100% કરતા થાય કે 0.00001% થઈ ગયા. એટલે કેવળ તમારી હાજરી, પ્રેઝન્ટ. વાત સમજ્યા કે કેવળ તમારી હાજરી. વાત સમજ્યા કે ના સમજાય? હવે હાજરી એટલે તપેલી એ દૂધનું કામ કરે ખરું? તો દૂધ એ તપેલીનું કામ કરે ખરું? તો તપેલી અને દૂધ એ ખાંડનું કામ કરે ખરું? તો ખાંડ છે એ દૂધ અને તપેલીનું કામ કરે કે ના? બધા પોતાના સ્વાભાવિક ક્રિયાના કરતા બન્યા અને વિભાવિક ક્રિયાના અકર્તા બન્યા. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે નિમિત્ત નૈમિત્તિક કરતા એટલે કેવળ તમારી હાજરી. વાત સમજાય ને? એટલે આ કરતાપણાનું જે ભૂત વાળ્યું હતું 99.99% એ જતું રહ્યું અને કેવળ તમારી પ્રેઝન્ટ થઈ ગઈ. તમે સભામાં આવ્યા તો 33 કોટી દેવી દેવતાઓ તમારું કરશે. તમારે કમાવું નહીં પડે, ભણવું નહીં પડે, પૈસાની જરૂર નહીં પડે. 33 કોટી દેવી દેવતાઓ તમારું કરશે. જેમ તીર્થંકર ભગવંતોને જ્યારે જન્મ થાય છે, એ ગર્ભમાં આવે છે તો એ દેવ દેવીઓને ખબર પડે છે. વાત સમજે ને? લઈ જાય છે ને ત્યાં ચવન કલ્યાણક થાય છે, પછી જન્મ કલ્યાણક થાય છે. વાત સમજે ને? પછી દીક્ષાનક કલ્યાણક થાય છે, પછી કેવળદાન કલ્યાણક થાય છે અને નિર્વાણ કલ્યાણ આ બધી વસ્તુ થાય છે. વાત સમજે કે ના સમજે? એટલે સ્વભાવની અંદર સુખ છે. પૈસા હોય તો જગત ચાલે એ બહુ મોટી ભ્રાંતિ છે. અનંત અવતાર ભટકાઈ નાખશે. તમે નાટકીય રીતે બોલ્યા તો બરાબર છે, પણ હકીકતમાં લક્ષ્મીમાં સુખ છે. કોઈ ઉદ્ધાર તમારો નહીં કરી શકે, તીર્થંકર તમારો નહીં કરી શકે. એટલે ડ્રામેટિકલી બોલ્યા તો કોઈ વાંધો નથી. વાત સમજાય કે ના સમજાય? પણ નિશ્ચય એક જ હોય કે સુખ નામનો ગુણ કેવળ 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 આત્મામાં જ છે. અને મારી શેપની સ્વીકૃતિ, મારું જગત મારા સ્વભાવથી ચાલે છે, વિભાવથી નથી ચાલતું. આ બધા વિભાવ છે. આ સમજાય ને? એટલે શ્રીમદ રાજચંદ્રએ કીધું ને વિતરાગ પરમાત્માએ કીધું, પોતાની સ્વરૂપની વિસ્મૃતિને મૃત્યુ કીધું છે અને પોતાનું સ્વરૂપની સ્મૃતિને તમારે મુક્તિ કીધી છે. મેં તમને વિસ્મૃત કરાવ્યું કે જગત આ તમારે જગત જે પોતાનું સ્વરૂપ વિસ્મૃત થઈ ગયું એની સ્મૃતિમાં લાવ્યું કે વિસ્મૃત કરાયું? સ્મૃતિમાં લાયા. વાંચો ને? એટલે પોતાનું સ્વરૂપ વિસ્મૃત થઈ ગયું એને મૃત્યુ કહેવાય. તે આ ભ્રાંતિ બોલે છે કે હકીકતમાં લક્ષ્મીમાં સુખ છે. વાંચો ને? એવા કેટલાય દાખલા છે પસંદ વિના, પૈસા વિના એનો પસંદ પાર પડી જાય. વાત સમજાય કે ના સમજાય? આ તીર્થંકરો હતા 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, કિલો ખાતા હતા કે ખાલી એક દાડો ખાય મહિના સુધી, વર્ષ સુધી ચાલે? આ વર્ષી તપ કરતા હતા તો એ ખબર છે ને કેટલા ટાઈમ હોવાને તો નકોડા કરતા હતા. કેવી રીતે જીવતા હશે? તો કોઈ પ્રાર્થના બેસાડ્યો તમે? કોઈ પ્રાર્થના બેસાડ્યો હશે કે શાસ્ત્રમાં છે ને એક દાણો ખાય ને તો વર્ષ સુધી એને ભૂખ ના લાગે. કસાય જતા રહ્યા, ક્રોધમાન માયલોક જતા રહ્યા. ક્રોધમાન માયલોકના આધારે આ બધી વસ્તુ કસાય ઉભા થાય છે અને એ થાય છે. આ તમારે એન્જિનિયર થાય તો મકાન બનાવી શકો, પણ આ કબૂતર છે, ચકલી છે કે કાગડો છે કેવી રીતે એમનું મકાન બનાવે? એન્જિનિયર થાય છે. હવે એનો ઘોસલું બનાવે છે, તમે બનાવજો તો બની નહીં શકો. ઉપેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સમજવી પડશે. આ ચાનું કરતા પણ ખ્યાલ આવે ને, ખાલી હું કરતો નથી, ખાલી આરોપ જ કરું છું. જન્મથી મૃત્યુ સુધી કેવળ 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 આરોપ કરે છે.
વાત સમજાય કે ના સમજાય? મોક્ષ એટલે કોઈ ક્રિયા નથી, મોક્ષ એટલે કોઈ વસ્તુ નથી. મોનોક્ષય થવો એનું નામ મોક્ષ. વાત સમજાય કે ના સમજાય? હું બેલાબેન છું એટલે મોહ કહેવાય. અને બેલાબેન મારું નામ છે, એનાથી હું જુદી છું. કોણ છું ખબર નથી, પણ એનાથી જુદી છું. તો અમુક અંશે મોહ ગયો અને હું કોણ છું જાણી લીધું, એટલે એને મોનોક્ષય થયો કહેવાય. એનું નામ મોક્ષ. બાકી ભગવાને બધું જ કર્યું છે સંસારમાં જતા, પણ બધું એમ થાય કે 20-25 વર્ષની ઉંમરમાં બધું સંસાર આટોપી લીધો હતો. બાકી લગ્ન કરે છે, છોકરા થાય છે, છોકરાને પરણાવે છે, સાસુ બને છે, સસરા બને છે, બધું જ બને છે, અને તેમ છતાં મોક્ષે ગયા. સંસાર બાધક નથી, તમારું અજ્ઞાન બાધક છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ સ્થિતિ સમજવી પડશે. હવે આ તમારા સંદાસ જવાની શક્તિ નથી, એટલે પાછું કરો છો. આપણે ભગવાનની જીભ પર પગ મૂકીએ છીએ. પેલા બેન વાત સમજાય કે ના સમજાય? એટલે ખાલી હું તો આ જે આરોપણ છે, આરોપમાંથી મુક્ત થાવ. વાત સમજાય કે ના સમજાય? હવે આપણે બધા જૈનો છે, તો અહિંસા ધર્મ મુખ્ય કરો કે નહીં? તો અહિંસા ધર્મ કોણ કહીશું પેલા બેન? અહિંસા ધર્મ કોણ કહીશું? જ્યોતિષભાઈ, અહિંસા ધર્મ કોણ કહીશું? વચન કર્મથી કોઈને પણ દુઃખ ના થાય. મન વચન કર્મથી કોઈને પણ દુઃખ ના થાય. પણ હું જ્યોતિષભાઈ છું તો બાય ડિફોલ્ટ જ દુઃખ થશે ને. મારું નામ નહીં, પણ હું જ્યોતિષભાઈ છું તો બાય ડિફોલ્ટ જ બધાને તમારા મન વચન ક્યાંથી દુઃખ થશે ને કે સુખ થશે? દુઃખ જ થશે. સાચું ને? કારણ મન વચન કા તમારા હાથમાં જ નથી કે હાથમાં છે? શું કહો જ્યોતિષભાઈ? અજ્ઞાનથી અમે સમજીએ છીએ હાથમાં નથી. ધારો ચલો હાથમાં છે, તો પહેલા તમારા મૃત્યુ તમે થવાના, તો પણ મૃત્યુ થાય છે, તમારા મા બાપનું થાય છે, તમારા છોકરાઓનું થાય છે, સમાજના બધાનું મૃત્યુ થાય છે, સગાવાલાનું મૃત્યુ થાય છે. અને સાબિત થાય છે કે મન આપણે ક્રિયા તમારા હાથમાં નથી. ચલો બોલી શકો છો તો સારું બોલવું છે, પણ સારું બોલાતું નથી, ખોટું બોલાય છે. રોકી શકો તો રોકાતું નથી. એટલે વાણી પણ તમારા હાથમાં નથી. તો શું તમે વિચારો છો તો કે ના, સંજોગથી વિચાર આવે છે, બાકી વિચારવાની સત્તા પણ તમારી છે. એટલે મન વચન કાય તમારા હાથમાં જ નથી, પણ ભ્રાંતિ છે કે મન વચન કાય મારા હાથમાં છે. આ મેં પ્રશ્ન કરીને તમારો મોક્ષ કરી આપ્યો, આ મોક્ષ થઈ ગયો. પેલા બેન વાત સમજાય કે ના સમજાય? આ વસ્તુ સમજવી પડે. એ વસ્તુ સમજાશે તો કામ થશે. એટલે ભગવાનનો માર્ગ કોઈ પણ કાળમાં ક્રિયાનો ના હોય. ભગવાનનો માર્ગ ખાલી સમજવાનો જ હોય. એટલે ધર્મ એટલે ક્રિયા નથી, ધર્મ એટલે સાચી સમજણ છે. વાંચું ને કે ના સમજાય? આ પ્રશ્નોત્તરી જવાબ આપણી સમજણ જ બરાબર કરવાનું છે, બીજું કંઈક બરાબર કરવાનું છે? સમજણ બરાબર થઈ ગયું, કામ થઈ ગયું, બીજું કઈ થયું તમારું? પણ ક્યાં ને ક્યાં પ્રત્યેક સંયોગોમાં આપણી સમજણ ઊંધી ચાલે છે. ક્યાંય તમને ક્લેશ ના થતો એવું ઘર મળશે ખરું? ક્લેશ ના થતો એવું કોઈ વ્યક્તિ મળશે ખરું? તું મેં ના થતું એવું કોઈ ઘર કે કુટુંબ પરિવાર કે સમાજ મળશે ખરું? આ 75 વર્ષથી હિન્દુસ્તાન પાકિસ્તાનનું જે બી આપણને બધું આપી દીધું, તેમ છતાં હજી વેર ઊભું છે. એટલે સોલ્યુશન આવું જોઈએ ને. જો તમારી ધર્મની પાસે આવી હોય તો સોલ્યુશન આવવું જોઈએ, પણ આવતું નથી. સમજવું પડશે કે નહીં સમજવું પડે? એટલે અહિંસા ધર્મને સમજવું પડશે કે નહીં સમજવું પડે? શું કરશો બેલા બેન? અહિંસા ધર્મને સમજવું પડશે કે નહીં સમજવું પડે? તમે શું માનો છો? અહિંસા ધર્મ કોને કહેવાય? બરાબર. પણ મોક્ષ તો જોઈએ છે ને? ગઈકાલે કે આવતીકાલે જોઈએ છે? જ્યારે ભગવાન બોલાવે ત્યારે. તમારા જગતમાં ભગવાનનો ડખો ડગલ છે. ભગવાન તો પદ્માસન વાળીને બેસી ગયા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું બંધ કરીને ખાલી આંખ ખુલ્લી રાખી અને ખાલી જેમ સિનેમા જોવે છે ને જોયા જ કરે છે. નો ઓપિનિયન. સારું છે એવું બી નથી બોલતા, ખોટું છે એવું નથી બોલતા. નો ઓપિનિયન. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ તમારે 10 વસ્તુ બંધ કરી દીધી.
એટલે 14 રાત લોકના માલિક થઈ ગયા તમે. આપણે ભગવાન આમાં કશું કરતા નથી. તમારો મોક્ષ થઈ ગયો તો તમે ભગવાન થઈ ગયા, અને મોહના આધારે જીવો તો એને જીવાત્મા કહેવામાં આવે, અને મોક્ષ થઈ ગયો તો તમે શિવાત્મા થઈ ગયા એટલે ભગવાન થઈ ગયા. તો કે સામાન્ય રીતે તમારી સામે જે બી વસ્તુ આવે તમને એસિડિટી દેખાય છે કે એસિડિટી નથી દેખાતું? પેલા બેન શું કહો છો? આ કોણ બોલે છે દેખાય છે? આપણે તમને એસિડિટી દેખાય છે? ચલો હવે એસિડિટી દેખાય છે એના પર દાખલો આપો. હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો. હવે આ મારી આંખથી તમને જોઉં તો મને તમે સીધા દેખાશો કે ઊંધા દેખાશો? સીધા દેખાશો. હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું તો મને દેખાશે કે નહીં દેખાય? કમલેશભાઈ હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને આમ ભરીને જોવા પ્રયત્ન કરું, આમ ભરીને જોવા પ્રયત્ન કરું, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે તો મને કમલેશભાઈ દેખાશે? નહીં દેખાય. હવે હું દિવાલ તરફ જ દ્રષ્ટિ રાખું છું, પણ હું વળું છું 180 ડિગ્રી વળું છું, 90 ડિગ્રી વળું છું, તો મને કમલેશભાઈ દેખાશે કે નહીં દેખાય? સીધા દેખાશે કે ઊંધા દેખાશે? ઊંધા દેખાશે. મને એમ થાય કે 5-25 સેકન્ડ પહેલા કમલેશભાઈ કેવા સરસ હતા, એટલે હું સફાળો થઈ જઈશ. ચલો 5-25 સેકન્ડ પહેલા સરસ હતા, ઊંધા કેમ થઈ ગયા? એટલે 180 ડિગ્રી જે દ્રષ્ટિ હતી એ ફેરવી દિવાલ તરફની દ્રષ્ટિ હતી, વળ્યો તો એ સીધો થઈ ગયો, અને દિવાલ તરફ દ્રષ્ટિ ફેરવીને તમારા તરફ દ્રષ્ટિ ગયો. તો સીધા દેખાશે કે ઊંધા દેખાશે? સીધા દેખાશે. હવે સીધા દેખાશે તો મને જે ઊંધા સીધા દેખાય સાચું છે કે ખોટું છે? સાચું છે. હવે મને ઊંધા સીધા દેખાયા હતા ત્યારે તમે સીધા જતા કે ઊંધા હતા? ઊંધા જતા કે સીધા હતા? કે સીધા જતા કે ઊંધા હતા? સીધા 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 શું હતું? સીધા જતા. પણ મને તો ઊંધા દેખાતા. તમે ખોટું બોલો છો. તમે મને ઊંધા દેખાય, તમે ઊંધા હતો મને ઊંધા દેખાય ને? તમારી દ્રષ્ટિ 180 હા સમજ્યા ને? તમે તો સીધા જ હતા, પણ મારી દ્રષ્ટિ સાવડી હતી એટલે સીધા દેખાતા હતા, આવડી હતી તો મને ઊંધા દેખાતા. હા સમજ્યા ને? હવે આ દાખલો ગણાઈ ગયો તો આ દાખલો શું કહેવા માંગે છે? મેસેજ શું આપવા માંગે છે? બીજો મેસેજ શું આપવા માંગે છે? તો કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ કહે છે. તો આ તો પહેલો જવાબ થયો, પણ બીજો જવાબ શું કહેવા માંગે છે આ વસ્તુમાં? કે શું ભણેલા કમલેશભાઈ તમે? બીકોમ થયા છે. થોડું ગુજરાતી સારું કે પછી કાચું પાકું? ગ્રામરમાં રોકડા પૈસા માર્ક મળતા હતા કે નતા મળતા? નિબંધ નિબંધમાં ના મળે. જે 22-25 માર્કનો ગ્રામર હોય એમાં પૂરેપૂરા મળી જાય. તો પછી મુહાવરા હોય ને કહેવત હોય કે ના હોય? એ બધું સાંભળી છે? ખબર છે કે નહીં કમલેશભાઈ? તો આપણે કહેવા છે કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? આ સમજાય કે ના સમજાય? એટલે આ વાક્ય એવું કહેવા માંગે છે, આ ભલા તો જગ ભલા. આ વાક્ય એવું કહેવા માંગે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. તને અવળું દેખાય છે માટે તું અવળો થયો છે, તને સવળું દેખાય છે માટે તું સવળો થયો. આ સમજાય કે ના સમજાય? પણ તારા સિવાય આખું જગત એના સ્વભાવમાં છે, ક્યારેય બગડ્યું નથી, બગડવાનું નહીં અને બગડશે પણ નહીં. આ સમજણને મોક્ષ થયો કહેવાય, અને આ સમજણને ભગવાનનો મોક્ષ કહેવાય, ભગવાનનો યથાર્થ ધર્મ કહેવાય. કમલેશભાઈ વાત સમજાય કે ના સમજાય? મારે તમને બોલાવાય નથી. હું તો આટલી સમજણ, આટલું હકીકતમાં લક્ષ્મણમાં શું છે, ભ્રાંતિથી મુક્ત થઈ જાઓ. આ તો ને તમને જે દેખાય છે ક્યારે પણ સીધું દેખાયું નથી. સ્ત્રી અને પુરુષમાં સુખ છે એવી ભ્રાંતિ છે કે નહીં? માન યશ કીર્તિ પૂજાવામાં સુખ છે એવું ભ્રાંતિ છે કે નહીં? એ સાવળી દ્રષ્ટિ છે કે આવડી દ્રષ્ટિ છે? આવડી દ્રષ્ટિ છે, ભ્રાંતિ છે. આ આવડી દ્રષ્ટિને સવળી કરી દીધી. અહીંયા મોક્ષ થઈ ગયો તમારો. પણ મેં મારો પોતાનો અનુભવ છે, પણ તમારા કારણ હોવા જોઈએ પ્રયોગ કરવો પડે. જેમ તમને હાર્ટનો પ્રોબ્લેમ થયો તો હાર્ટના સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે. ઓર્થોડિક પાણી જાવ તો ના થાય, આઈ સ્પેશિયાલિસ્ટ પાસે તો પ્રોબ્લેમ સોલ્વ ના થાય. આ તો ને એને અને પછી તમને એનેસ્થેસિયા આપે અને પછી સર્જરી કરે ત્યારે ઓકે થાય. એ અત્યારે તમને દાદા ભગવાન માટે પૂજ્યતા કે શ્રદ્ધા ઊભી થાય, દાદા ભગવાન માટે જ્ઞાન પૂરું થાય,
એટલે ભાઈ કોઈ શાસ્ત્રના દાખલા નથી આપ્યા. અમને જે દાદાએ જ્ઞાન આપીને અમને અનુભવ થયો, અમે પ્રયોગ મળ્યા ને એ પ્રયોગ વાળા મેં દાખલા આપ્યા છે. આગમમાં આવું કે છે એવું નથી બોલતો હું. ભગવાન આવું કે છે એવું નથી બોલતો. ભગવદ ગીતામાં આવું કે છે એવું રેફરન્સ નથી આપ્યો. વેદમાં આવું કે છે એવું મેં રેફરન્સ નથી આપ્યો. પુરાણ બાઇબલમાં આવું કે છે એવો રેફરન્સ નથી આપ્યો. મારો પોતાનો પ્રયોગ છે. એટલે એ રીતે તમને દાદા ભગવાન માટે પૂજ્યતા ઉભી થાય, દાદાના જ્ઞાન માટે પૂજ્યતા ઉભી થાય, એટલે એક શ્રદ્ધા ઉભી થાય અને પછી એ તમે પ્રયોગ કરો તો એથી સિદ્ધમ થાય તો જેને સંયમી કહેવાય. એટલે ક્રોધ માન માયા લોભના સંયમને સંયમ કહેવાય છે. ઘર બાર ત્યાગ કરે અને ત્યાગી કહેવાય છે, સંયમી ના કહેવાય. જ્યાં ક્રોધ થવાનો હોય ત્યાં ક્રોધ થવા ના દે, અથવા તો તરત જ શૂટ એન્ડ સાઇડ પ્રતિક્રમણ કરવું. જેમ તમારા કપડા પર ચા પડે તો એક વર્ષ પછી ધોવો કે ના ધોવો? શૂટ એન્ડ સાઇડ પ્રતિક્રમણ. આ તો શૂટ એન્ડ સાઇડ પ્રતિક્રમણ નથી થતા અને 12 મહિને સંવત્સરી પ્રતિક્રમણ કરે તો કેવી રીતે દોષ જોવાશે? એટલે ડાઘ જ જશે નહીં. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારી સામે જે આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાતું કે સમજાતું કે એમાં તમારો વાંક નથી. બાય ડિફોલ્ટ હું કમલેશભાઈ છું એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. આ સમજે ને? એ બહિર્મુખ તમને આ ચકલી જેવું બતાવે છે. ચકલીને ચાંચ મારો તો જે ચાંચ મારે છે મરી જાય છે. દર્પણ વાળી ચકલી મરતી નથી, પણ ભ્રાંતિ થાય કે ચાંચ મારી મરી ગઈ એટલે દર્પણમાં ચકલી દેખાશે ને એટલે લાગે કે દર્પણ વાળી ચકલી મરી ગઈ. ના, એ ચાંચ મારે જ મરી ગઈ. તમે તમારા મૃત્યુનું કારણ છો, તમે તમારા જન્મનું કારણ છો. કારણ કે જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી જન્મ ને મરણ છે. અને તમારી આ સમજણ ભૂલ વિનાની થઈ, આ સમજાય કે ના સમજાય? તો તમારું નિર્વાણનું કારણ પણ તમે જ છો. ભગવાન કઈ જન્મ મરણ આપતા નથી કે ભગવાન તમને કોઈ જ્ઞાની કે તીર્થંકરને ભેગા કરતા નથી. એ નવરો જ નથી. એ ભેગું કરી આપે તો એ નોકર થયો કહેવાય. તો ભગવાન નોકર ના કે નોકર ભાઈ? વાત સમજે કે ના સમજે? એ તો 12 ધોરણના લોકો માટેની આ વાતો છે કે ભગવાન આવે ને ભગવાન આમ કરે. કેટલી ઉંમર થઈ કમલેશભાઈ તમારી? 67. 70 વર્ષ. 67 તો 67 માં 12 ધર્મની વાત ના થાય. દરઅસલ હોય દુનિયાદારીના બધા જ અનુભવ થઈ ગયા કે ના થઈ ગયા? તેમાં સુખ છે એવું હવે લાગે કે ભ્રાંતિ છે? છોકરા બચ્ચામાં સુખ છે એવું લાગે કે ભ્રાંતિ છે? કેટલી બધી જફા કેટલી બધી હોય. એટલે ચટણી જેવું સુખ ચાખવા ગયા પછી ફસાઈ ગયા નીકળવો તો ના નીકળાય. હા શું છે ને? ભાગીએ ના જવાય, છૂટા છેડે ના લેવાય. પણ હવે ગુરુ બધું છે લઈ લે છે, પાછું રહેવાય નહીં એટલે પાછું બીજી જફા ઉભી કરે. બીજા જોડે પાને ફસાઈ જાય તમારે. વાત સમજે કે ના સમજાય? આ બધી ભ્રાંતિ છે તો ભ્રાંતિથી મુક્ત થાઓ. હા શું ને? એ ભ્રાંતિ છે એટલે તમે બંધાયા જો છે ને તે કે જ્ઞાનાવણ કર્મથી બંધાયા છો, દર્શનાવણ કર્મથી બંધાયા છો, અંતરાય કર્મથી બંધાયા છો અને મોહનીય કર્મથી બંધાયા છો. કે દાદા ભગવાન તમારું જ્ઞાનાવણ, દર્શનાવણ, અંતરાય અને મોહનીય કર્મ ઉડાડે છે જે આત્માનો ઘાત કરે છે. વાત સમજાય કે ના સમજાય? એ આત્મઘાતીય કર્મથી તમને મુક્ત કરવામાં આવે છે. પછી આત્મા અઘાતીય કર્મ રહે છે જેને નામ કર્મ કહેવાય, આયુષ્ય કર્મ કહેવાય, ગોત્ર કર્મ કહેવાય અને વેદનીય એટલે સુખ દુઃખ ને વેદનીય કર્મ કહેવાય. એ આત્માનો ઘાત નથી કરતા એટલે નવ જન્મ બંધ ના થાય, નવ કર્મ બંધ ના પડે. આવો આ દાદા ભગવાનનો પ્રયોગ છે. એટલો બધો અદ્ભુત છે અને આ પુણ્ય છે. ક્યાં ગયા નિમંત્રક? આયા કે નથી આવ્યા? ત્યાં બેઠા છે. આ બેન છે. શું નામ ભૂલી ગયું તમારું? દક્ષાબેન. આ બધા શું થાય? તમારા સગાવાલા છે. બોલો કે અવાજ નથી આવતો. નકર આગળ આવો, માઇક આપો. એમની ભાવના હતી અને મને ખોખાડીને કીધું કે મારે એક્સ્ટ્રા પીરિયડ આવી ગયો. તમારે એમને કીધું મારા સગાવાળા છે ને તમને પૂછીને તમારું તેલ કાઢી નાખશે. એમને સ્પેશિયલ પીરિયડ રખાયો. એમને જાણવા બહુ સરસ છે. લીલાબેન સરસ છે. ભૂપેન્દ્રભાઈ તો બહુ પાવરફુલ છે. અને મારા કમલેશભાઈ તો હોય સરળ છે. સ્વીટ બનશે.
ઘણી વખત એવા પ્રશ્નો થતા હતા મારી જોડે, તો હું કહું કે એના જવાબો તમને ત્યાં મળશે, મારી જોડે નહીં મળે. એ બધાને મળ્યા કે પછી અધૂરું એવું લાગે છે તમે પેલા કઈ સમાધાન થયું કે ના થયું કે અધૂરું લાગે છે? એડમિશન લઈએ ત્યારે મળે ને. ના, એનું શું કરવું? આમ જોવા જાય તો તમને એક સમજણ, તમારી સમજણ ભૂલ્યું એટલે એ મોક્ષ થઈ ગયો. પણ આ ઉતરતો કાળ છે, કારણ કે કેવું છે, તીર્થંકરો એમનું કામ કરીને મોક્ષે જતા રહ્યા. તીર્થંકરોને જે મળ્યા એમાં કેટલાય જીવ મોક્ષે જતા રહ્યા. હવે આ ખાલી કચરો છે, ઘઉં તો ખાલી 2-4 દાણા જ છે, બાકી બધું કાંકણ જ છે. હતું ને એને એટલે આ તમને વાત કરી, પણ બહાર જવા એટલે પેલો મોં ફરી વળે. પણ તેમ છતાંય અમુક લેવલે મારો પોતાનો અનુભવના દાખલા આપીને તમને એક વિચાર કરતા મૂકી દીધા. તમને તમારી જે માન્યતામાં જે નિશંક હતા એમાં વિચાર કરતા મૂકી દીધા, સંકિત કરી દીધા, શંકાશીલ કરી દીધા. જે પ્રશ્ન છે, આ પૂછો. આજે અખંડ ધૂમ ચાલે છે, એનો ઉદ્દેશ્ય આ તો ફાયદો શું? બહુ સરસ પૂછ્યું. બસ આવું પૂછે તો મજા આવે. બહુ સરસ. મને મેસેજ આવ્યો કે તમે જમવાનો પેલો પ્રસંગ જે ગયો તો આપણી હાજરી ફટાફટ આવી જાઓ કે બધા જ અહીંયા પૂછનાર છે, એટલે તમને બહુ જ મજા આવશે. હાલ મારે કોઈ પૂછનાર જ ના મળે. મને બી બહુ આનંદ. હવે આખંડ ધૂન રાખે છે તો કે સામાન્ય તો તમને જે દેખાય છે ભૂપેન્દ્રભાઈ, એક પેલા ફોટામાં મૂક્યા છે દાદા ભગવાન છે, દાદા ભગવાન ના, એ અંબાલાલ મોરજીભાઈ પટેલ છે. બહુ સારી રીતે કેવું હોય તો એને જ્ઞાનિક પુરુષ કહેવાય, આત્મજ્ઞાનિક પુરુષ. પણ એને દાદા ભગવાન ના કે દાદા ભગવાન કોને કહેવાય? તો જેમ મંદિર અને મૂર્તિ બે એક હોય કે અલગ હોય? ભૂપેન્દ્રભાઈ માઇકમાં બોલો. મંદિર અને મૂર્તિ એક હોય કે અલગ અલગ હોય? મંદિરમાં મૂર્તિ હોય. હા, એટલે મંદિર અલગ હોય ને મૂર્તિ અલગ. એટલે આ જે દેખાય છે મંદિર છે, ફોટામાં દેખાય છે ને મંદિર છે, મૂર્તિ નથી. જે મૂર્તિ છે દાદા ભગવાન છે, જે તમારી મય પણ છે. પણ મારું નામ ભૂપેન્દ્રભાઈ અને હું ભૂપેન્દ્રભાઈ છે, હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, એટલે મંદિર ને મૂર્તિ બે એક થઈ ગયા. વાંચો ને એને. જેમ દૂધમાં સાકર ભળે એટલે પછી સાકર દેખાય નહીં, ચાનો મસાલો દેખાય નહીં, પાણી દેખાય નહીં, દૂધ દેખાય નહીં, પણ છે જુદા. અનુભવ થાય એનો. જયારે પીવો ત્યારે ખબર પડે કે પાણી કેટલું નાખ્યું છે, દૂધ કેટલું નાખ્યું છે, ખાંડ કેટલી છે, મસાલો છે કે નહીં. તો પછી આપણે ચામાં આપણે ઇલાયચી નાખવાની કે ભૂતરા નાખવાના? એટલે ઇલાયચી થી દૂધપાક પણ નાખે. તમે વાણિયા છે ને? હું વાણિયો છું. બેન કીધું સારી પડે. હા બરાબર છે, પણ લગાવવા માટે શું કરે ખબર છે? એસી બાજુ પર ગાળે ને ફોતરામાંથી ચા બનાવે. અમને અમારી મમ્મી આ ઇલાયચી ને ફોડવા આપે, પછી કા ચાના ડબ્બામાં ફોતરા નાખીએ, ના ઇલાયચી કે છૂટા પડે ત્યારે નાખીએ. વાણિયા છે ને ખાચા પડી જતા. બરાબર. મને બધું સમજાવો. હા, એટલે આ જે દેખાય છે ને દાદા ભગવાન, આ મંદિર છે. સારી રીતે કેવું હોય તો જ્ઞાની પુરુષ કહેવાય, અને વ્યવહારથી કહ્યું તો અંબાલાલ મોરજી પટેલ, પણ એ મંદિર છે અને મય મૂર્તિ છે. હવે મય મૂર્તિ એટલે શું છે કે શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ જે અનુભવમાં આવે છે એની દાદા ભગવાન કહેવાય. એટલે આ જો કોઈ વ્યક્તિની ભજના નથી, આ પોતાની ભજના છે. જીવ માત્ર ક્યારે પોતે પોતાની ભજના નથી કરી, પરની ભજના કરી છે. વાત સમજાય કે ના સમજાય? પરની ભજના કરી છે. વાત સમજાય? પોતે પોતાની ભજના નથી કરી. જે દિવસે જીવ પોતે પોતાની ભજના કરશે એ દિવસે જીવ મુક્ત થઈ જશે. તમે મારે સમજાવો. હે? હજુ સમજાવો પોતાની. હવે તમે મહાવીર સ્વામીની ભજના કરશો, પરની ભજના. એટલે તમારી અંદર મહાવીર સ્વામી ભગવાન જેવો જ આત્મા છે એ તમારી ભજના. સાચી વાત. એટલે મહાવીર સ્વામી જુદા ને હું જુદો છું એ પરની ભક્તિ છે. એટલે તમે ભક્ત અને ભગવાન થયા. પણ તમે ભગવાન થઈને ભગવાનની ભક્તિ કરો એ પોતાની ભક્તિ થઈ, એ દિવસે તમારું કામ. લૌકિક વ્યવહારમાં એવું બોલે તો કોઈ સાંભળે ખરા? એની જોડે મતલબ નથી. સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? એમ કે હું ભગવાન છું તો બહાર મૂકી આવે. ના, આપણે બહાર કોઈને નથી કરવાનું. આપણે
આપણા પૂજાના રૂમમાં આપણે કરવાનું છે, બહાર તો ભ્રાંત ભાષાથી જ વાત કરવાની છે. સાચી વાત. વાંચો ને બહાર પછી કે તમે કોણ છો તો કે ભૂપેન્દ્રભાઈ છું, ફલાણાનો હસબન્ડ છું, ફલાણાનો વાઇફ છું, ફલાણાનો છોકરો છું. વાંચો ને કે ફલાણાનો ફાધર છું. એ રીતે કરવાનું. બહાર કોઈને નથી કરવાનું. તમારી જે આંતરિક ભજના છે કોઈને નથી કરવાની. સ્વયંની અનુભૂતિ. બહાર ભ્રાંત ભજના છે તો બહાર ભ્રાંતથી તમારો પરિચય આપવાનો છે. વાંચો ને કે સમજાય કે ભાઈ ફલાણાનો દીકરો છું, ફલાણાનો હસબન્ડ છું, ફલાણાનો ફાધર છું. વાંચો ને કે સમજાય. એટલે જે બહાર વ્યવહાર કરવાનો છે એ અંદર નથી કરવાનો, અંદર કરવાનો છે, બહાર નથી કરવાનો. બહુ ક્લિયર કીધું તમે. વાતો ને કે ના સમજાય. અને આપણે કોઈને મનાવવા માટે નથી કરવાનું, આપણે છૂટવા માટે કરવાનું. વાતો ને એટલા માટે એવું કહેવત છે કે ધરતીનો છેડો ઘર, આપણે નીચ ઘરમાં આવવાનું. વાતો ને આપણે કોઈ બી કાર્યની અંદર ઘરો કેમ ઘરમાં મૂકીએ છીએ? આપણે ઘર મૂકીએ છીએ ને, નવું ઘર લીધું તો ઘર મૂકીએ છીએ ને. એ ઘરો છે અને આ ભૂપેન્દ્રભાઈને ઘટ કહેવાય. વાંચો ને એ નિજ સ્વરૂપની ભક્તિ કરવાની. નિજ સ્વરૂપ પ્રાપ્ત થયા નથી. જ્યારે તમે તમારી જાતને ઓળખશો અને ભૂપેન્દ્રભાઈ જુદા પડશે અને તમે જુદા પડશો અને કોણ કરે છે કે હું નથી કરતા, તે નથી કરતા, તેઓ નથી કરતા, ભગવાન તો બિલકુલ કરતા નથી. ભગવાનની હાજરી છે પણ ભગવાન કરતા નથી. આ તો જેમાં ટ્યુબલાઇટ છે એ પ્રકાશ આપે છે. કારણ કે તમે બિઝનેસમેન છો તો પ્રકાશમાં બિઝનેસ કરો છો, પેલા જોબ કરે છે તો પ્રકાશમાં એ કરે છે. આ બેલાબેન છે તો રસોઈ બનાવશે, આ છોકરાઓ છે તો રમશે, પણ પ્રકાશ એને લેવા દેવા નથી. અંદરની શક્તિને ઓળખી લો, એટલે પોતાને જાણી લો એટલે કામ થઈ જાય. એટલે આ પોતાની ભક્તિ છે. ક્યારે પણ જીવે પોતે પોતાની ભક્તિ કરી નથી, કોની કરી છે? લક્ષ્મીની ભક્તિ કરી છે, માનની ભક્તિ કરી છે, યશ કીર્તિ પૂજાવાની ભક્તિ કરી છે. વાત છે ને, દાન આપીને મંદિરની નીચે પોતાનું નામ લખાવવાનું કે ભૂપેન્દ્રભાઈ સાહેબ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ તમારી. આટલું ચોખવટથી બહાર કેમ સમજાવતા નથી? મને પૂછે એટલે કહું ભાઈ બીજા ના કરાય. તમે ભૂપેન્દ્રભાઈ નોકરી કરો છો, વેપારી માણસ છો? મારા વેપારી હતો, હવે રિટાયર. પણ વેપારી તો છો ને સામે. હવે વેપારી બંદૂક બધાને માલ વેચે કે ગ્રાહકને રિયલાઇઝ કરે? પ્રોફિટ એન્ડ લોસ. ના, પણ બંદૂક બધાને માલ વેચે કે સવાલ જ નથી. રિયલાઇઝ કરાવે. પહેલા તો જ્યારે માલ ખરીદો ત્યારે તમે ગ્રાહક બનો છો અને જે મારા ત્યાં દુકાનમાં આવવાનો છે એવા ગ્રાહક બનો છો. એટલે એટલી બધી ઇન્ક્વાયરી કરો, ગેરંટી, સર્વાઇસ વાઇઝ, પ્રાઇસ વાઇઝ બધી ઇન્ક્વાયરી કરી કે માલ પરચેસ કરો. જો આવે તો જ વેચી જાય. બંદૂક બધાય નથી વેચતા. મારે બહાર કોઈને નથી કરવું. પૂરી જાણકારી મેળવવાની. એટલે વેપારી પાસે એટલે શાદવા પણ બહાર તો દરેક એના પોતાના કર્મથી અપ થઈ જ રહ્યા છે. સાચું ને? પણ ઘણા બધા જીવો અને અમુક પ્રકારના ભજનો છે એ આવશે જઈને. બહુ આભાર તમારો, ખરેખર ઘણા ચોખવટ થઈ ગઈ મગજમાં. ઘણી થઈ ગઈ પણ ઘણા હજી પ્રશ્ન બાકી છે. વધુ આવતા ચાલુ જ રહેવાના. ચાલુ જ રહેવાના. ચાલો આ તમે ભૂપેન્દ્રભાઈ જય બોલો છો ને, આ ચાલુ તો ભાઈ મોક્ષની પરિભાષા ખોટી થશે. જો મોક્ષ હોય તો પ્રશ્ન ચાલુ ના રહે, પૂરા થઈ જાય. અને મોક્ષ ના હોય તો ચાલુ રહેવાના. પણ મોક્ષ છે માટે પ્રશ્નોના ખુલાસા છે. એટલે આ બધા વાક્યો ના બોલતા. બોલાઈ જાય વાંધો ને, પણ ભગવાનની પાસે સમજમાં ના લેવા. નાટકી રીતે બોલજો, નિશ્ચયથી ના બોલજો. સમજમાં લેવા. પ્રશ્નો રહેવાના બાય ડિફોલ્ટ મોક્ષ ઉપર ચેકડી વાગી. નિર્વાણ શબ્દ લાગુ નહીં પડે. આ પ્રશ્નો ક્યાં રહેવાનો? હું ભૂપેન્દ્રભાઈ છું ક્યાં રહેવાના? આત્મા જન્મે છે કે ભૂપેન્દ્રભાઈ જન્મે છે? એટલે કે અહંકાર જન્મે છે? ડિફિકલ્ટ છે કેવું જરા. જ્યોતિષભાઈ કોણ જન્મે છે? આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? શરીર. પછી મરે છે એ અહંકાર મરે છે કે આત્મા મરી જાય છે? અહંકાર છે. કે આ રહેવાનું એને અહંકાર કહેવાય. આ તો આત્મજન્મ તો મળતો નથી છે. એટલે મોક્ષ માટે કાંઈ કહેતા કઈ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પદ્માસન વાળીને બેસી જાઓ, ખાલી આંખ જ ખોલી રાખો. આ સાચું છે, ખોટું છે, સારું છે, એ દ્વંદમાં પડવાની જરૂર નથી રહેતી. સાચું ને? હવે એ પાકું કરવા માટે એક જ્ઞાન પ્રયોગ છે. જો તમારામાંથી તૈયાર થાય તો અહીંયા આવી શકતા તો એવું હોય, અથવા તો તમે જ્યાં રહેતા હોય અને બધા 5-25 ભેગા થાય તો ત્યાં એને પણ કરીશું. ખાલી તમારે ચા નાસ્તો ખવડાવવાનો પડે. જમાડી દે ચાલશે ને?
3-4 મેં અહીંયા છે ન્યાયવિધિનો. 3-4 મેં રાખ્યો છે. એમના તરફથી પ્રોગ્રામ છે. આપણા એક આપતા પુત્રનો દેવસાનની એની પુણ્યતિથિ છે, એ રીતે પ્રોગ્રામ રાખ્યો છે. તો બહાર છે ને ભાવસા સાહેબ પાસે લખાઈ દેજો. આમાં મંત્ર તંત્ર નથી, એક વૈજ્ઞાનિક પ્રયોગ એટલે બહુ સ્થૂળ દાખલાથી સમજો ને, તો કે દહીંમાં વલોણું કરે એટલે પાણી હાથમાં આવે કે ના આવે? તો શું હાથમાં આવે? માખણ આવે. આ વલોણું કરીએ છીએ તત્વ, માખણ તત્વ કહેવાય. આ કૃષ્ણ ભગવાનના માખણ ચોર્યા તત્વ સાર કાઢ્યું, વિકલ્પથી મુક્ત થઈ ગયા. અમને બી આજના ઘણા બધા પ્રશ્નોથી તમને વિકલ્પથી મુક્ત કરી દીધા. આત્માનો વિકલ્પ ના જોઈએ. આપણે આત્માનો વિકલ્પ છે, પ્રશ્નો તો રહે એને આત્માનો વિકલ્પ કહેવાય. અને મારા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. હા, આજે મને વર્તનમાં નથી લાગ્યું, ખાલી સમજણથી તમારા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. પછી જેમ પરિચય થશે તો પછી તમારે વર્તનમાં પણ આખું આવી જશે. એટલે વિકલ્પ ના આવવા જોઈએ. તો શામેલ તો ભૂપેન્દ્રભાઈ આ પ્રશ્નોત્તરી દ્વારા કાંતિ આનંદજીએ, મહેન્દ્ર આનંદજીએ, જયમીન આનંદ જવાબ આમાં વિકલ્પ રહ્યા કે ઉડી ગયા? ઉડી ગયા. જ્યોતિષભાઈ રહ્યા કે ઉડી ગયા? કમલેશભાઈ રહ્યા કે ઉડી ગયા? વિકલ્પ ઉડી ગયો એટલે તમે અત્યારે આ ક્ષણે દેહધારી પરમાત્મા થઈ ગયા, પણ બહાર ના કહેતા. વાઇફ જોડે હસબન્ડ નો રોલ કરજો અને છોકરા જોડે ફાધર નો રોલ કરજો. ને ભાઈ જોડે ભાઈ નો કે મામા કાકા નો રોલ કરજો. બહાર તો કોઈને કહેવાનું નહીં કે કોણા કહેશે. એટલે વિકલ્પ ઉડી ગયો. વિકલ્પ ઉડ્યો એટલે આત્માનો વિકલ્પ જતો રહ્યો. મનુષ્ય જીવન સાર્થક થયું. તમને લાગે છે મેં અઘરી ભાષા કીધી? કોઈ શાસ્ત્રની ભાષાથી વાત કરી નથી. એટલે બહુ મોટી છે અને ખરેખર તમારી પુણ્ય છે. એ બેન તો નિમિત્ત બની ગયા, તમે આયા પણ ખરા. તો એ કેટલી મોટી વસ્તુ કે હવે પડોશી આવે છે તો એમનું નેચર સારું હશે, કોઓપરેટ થતા તો જાવ ને. બાકી લગ્નમાં જાઓ કારણ કે સત્સંગ જવાદાર તો મારા ધર્મનું કરું બહુ થઈ ગયું. અને એમાં હું જઈ રહેતો તો ભગવાનને ગાંઠું નહીં, દાદા ભગવાનને ગાંઠતો જ નતો કે ભાઈ 24 તીર્થંકર મારી સામે થઈ ગયા પછી કોઈ ભગવાન હોય નહીં. તો દાદાએ મારી હવા કાઢી નાખી. પાછું ને તો મારી હવા કાઢી તો પછી તમારી હવા કાઢી દીધી. સાચા કે ના સમજાય? હું તો દીક્ષા લેવાનો હતો. રામચુરી મારા સામે ચેલો હતો. મારા 3 ભાઈ છે ને એક બેન છે. મારા એક નાનો ભાઈ ને હું અમે 2 દીક્ષા લેવા તો પાઠશાળામાં બધી પણ એ દરમિયાન જ અમને દાદા ભગવાન અને દાદા એટલી બધી લોક ભાષામાં અને જે દેખીતા દ્રષ્ટાંતની અંદર આખું જ વિતરાગનું જ્ઞાન ખુલ્લું કર્યું. અને આ બધા વ્યવહારમાં રહેવા છતાં નિરાવલંબન બનાવી દીધા, નિર્ગત બનાવી દીધા. બહુ મોટી વસ્તુ. જય સચિદાનંદ. બધાને સમાધાન થયું કે ના થયું? નામ લખાઈ દે 3જી તારીખ. આ નામ છે ને 3જી તારીખે છે, 3જી મે છે. ટાઈમ તમને જણાય છે, નંબર ના અને છે ને ભાવસા સાહેબ છે ટેબલ પર બેસે તો નામ ને ફોન નંબર લખાઈ દેજો એટલે એ બધું થઈ જાય. અને ઉંમર લખાઈ દેજો. હા, આ જગ્યાએ છે. આ જગ્યા છે ને આજે કુલદીપકભાઈ દાદાના જ્ઞાન લીધેલા છે ને એ બધા બાલ બ્રહ્મચારી છે. આવા 24 આપતો 24 તીર્થંકર છે, 24 અવતાર છે ને એવી 24 આપતો પુત્રો છે. અને સત્સંગ કરતા કરતા એમનું દેહ અવસાન થયું. અહીંયા અમને દાગ આપેલો છે. એટલે આમ વાતાવરણ બને છે અને તમારે સત્સંગ કામ ખાલી પૂછના જોઈએ કે હારી કરનાર જોઈએ. એટલે એ રીતે તમને અહીંયા જ્ઞાન કોઈ ડિસ્ટર્બન્સ નથી, ઇન્ડસ્ટ્રી ફેક્ટરી કશું નથી. એટલે અમુક પ્રકારના ડિસ્ટર્બન્સ નહીં આવે ને એટલે વચ્ચે કોઈ ધક્કો ડકલ નહીં થાય. કેમ ડોક્ટરને ઓપરેશન કરવું તો એનેસ્થેસિયા આપવું પડે ને, એટલે ડિસ્ટર્બન્સ આવે. એમના સગાને બહાર રાખવા પડે, એનું પોતાનું જુએ તો બીજું થાય. એનેસ્થેસિયા અહીંયા એનેસ્થેસિયા નહીં આપવાનું, 1 to 1 સામે અહીંયા કાપવામાં નહીં આવે. તેમ છતાં આખું આત્મા અનાત્માનું ભેદાંકન થઈ જશે. દુઃખી થઈ ગયા. શું કરશો? લક્ષ્મી બાબતમાં દુઃખી થઈ ગયા. હવે એ તો એમને ના તો સમાધાન તો પણ હવે કેવું છે કે એક સાયન્ટિફિકલી સમજાવવાનું વસ્તુ એમને આપી છે. આપણે એવો ઇન્ટેન્શન નથી પણ મેં અલગ અલગ દ્રષ્ટાંત આપીને એમને રિયલાઇઝ કરી દીધું. અને એમની ભાષામાં જે ચાનો દાખલો આપીને બતાવી દીધું. એટલે તમે લક્ષ્મીનો નિશ્ચય કરશો નવાનો પણ લક્ષ્મીની અંદર ક્યારેય સુખ નથી. અને હકીકતમાં સુખ છે તો ભગવાન મળવા મુશ્કેલ છે. વાસને ને એટલે નાટકીય રીતે બોલજો પણ નિશ્ચયથી ના બોલતા કે
આ આત્મા સિવાય બીજામાં સુખ છે એવું નિશ્ચયથી ના બોલતા. સાચું ને? એક ટેકા જ્ઞાન છે. જેમ તમે ચાલતા અને ફ્રેક્ચર થઈ ગયું હોય તો વોકર તમારા માટે ટેકા જ્ઞાન છે, મોર જ્ઞાન નથી. એટલે આત્મા જલ્દી કઈ પકડાય એવો નથી, એટલો બધો સૂક્ષ્મતમ છે. એટલે આત્મા સુધી પહોંચવાનું હોય તો આ વચ્ચે બધા એડજસ્ટમેન્ટ છે, એને ટીકા જ્ઞાન કહેવામાં આવે. આપણને કે ના સમજાય? તો લક્ષ્મી એક ટીકા જ્ઞાન છે, પણ તમે તમારી સમજણ ગુરુ વિનાની થઈ ને 33 કોટી દેવી દેવતાઓ તમારે સેવામાં રહેશે, તમારે જ્ઞાનની જરૂર નહીં પડે. આ ભગવાન મહાવીર તો એક ડ્રામેટિકલી હતું, એમને બી એના શિક્ષકે જ્ઞાન નથી આપ્યું, ખાલી એ તૈયાર હતા, ખાલી પડદાને ખસેડ્યો છે. આપણને કે ના સમજાય? ચાલો, જય સચિદાનંદ.